હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે એક નવી જ રીતના પરોઠા બનાવીશું. પણ પરોઠા સાંભળતા તમને એમ તો થશે જ કે સ્પાઇસી હશે, સ્ટફ હશે, આલુ પરોઠા હશે, પણ ના. આજે આપણે બનાવીશું સુપર સોફ્ટ બનાના પરાઠા. અને આ બનાના પરાઠા છે એમાં મેં અલગ જ ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે અને ખાસ આ પરોઠા વણતી વખતે જે મેં એડ કર્યું છે એ પરોઠાના ટેસ્ટમાં 100 ગણો સ્વાદ ઉમેરશે. તો એ પરોઠાની રેસીપી સ્કીપ કર્યા વગર જોજો અને પછી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ સુપર સોફ્ટ બનાના પરાઠા કેવા લાગ્યા. ચાલો શરૂ કરીએ રેસીપી. તો પાકા કેળાના પરોઠા બનાવવા માટે મેં 2 પાકા કેળાને છાલ કાઢી રફલી મોટા મોટા ટુકડા કરી અને મિક્સરમાં એની સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. જુઓ, આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી અને આપણે જેમાં લોટ બાંધવો હોય એ જ વાસણમાં આ પેસ્ટને ટ્રાન્સફર કરી દેવાની. તો આવી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની, એટલે મિક્સર બાઉલમાં જ કરવાની. 1 કપ ઘઉંનો લોટ લઈશું. જો લોટ બાંધતી વખતે વધુ જરૂર જણાશે તો લઈ લઈશું. હવે એમાં 2 ટીસ્પૂન ખાંડ એડ કરી દઈશું. બસ આટલી જ નાખીશું. 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ પરોઠામાં મેં 2 ટીસ્પૂન ખાંડ નાખી છે, પણ હજી હું એને સ્વીટ વધુ થોડા કરવાની છું. તો એના માટે તમારે આખી રેસીપી જોવી પડશે. તો આ રીતે આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોઈએ એમ બાંધી લેવાનો. હવે તમને લાગશે કે મોવણ તો નથી નાખ્યું, તો આ સ્ટેજ પર આપણે 1 ટેબલસ્પૂન ઘી નાખીશું. કારણ કે કેળાની જે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી અને એમાં ઘી નાખીએ તો ચીકાશ વધી જાય. એટલે હંમેશા આ રીતે જ્યારે પરોઠા બનાવીએ ત્યારે લોટ બંધાઈ જાય પછી ઘી નાખી અને સારી રીતે મસળી લેવાનો. બસ 10 મિનિટ રેસ્ટ આપી અને આપણે ચાલો એના પરાઠા બનાવવાના ચાલુ કરીએ. થોડો લોટ મસળીને સ્મૂથ કરી લઈશું અને હવે એના ગોયણા વાળી લઈશું. જેમ આપણે નોર્મલ પરોઠા બનાવતા હોઈએ છીએ એવી જ રીતે આપણે આ પરોઠાના સાઈઝના જ ગોયણા લઈ અને પરોઠા બનાવીશું. તો આ રીતે હું બધા જ પહેલાંથી જ ગોયણા વાળીને તૈયાર રાખું છું. અને ચાલો હવે વણવાની પણ શરૂઆત કરી દઈએ. તો અહીં મેં ઘઉંનો લોટ એકદમ થોડોક અને રવો વધારે લઈને હું વણીશ. એટલે કે અટામણમાં હું રવો લઈશ. રવાથી ક્રિસ્પી વધુ થશે, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પીનેસ વધી જશે. તો મારે જેમ જરૂર પડશે એમ હું રવો લેતી જઈશ. અત્યારે આપણે મોટી રોટલી જેવું વણી લઈશું. કારણ કે હું ટ્રાયેંગલ શેપના પરોઠા બનાવું છું, એટલે એક મોટી રોટલી વણી અને પછી આપણે એમાં ઘી લગાવીશું. તો ચાલો બધી બાજુ સરખું ઘી સ્પ્રેડ કરી દઈએ. થોડો ઘઉંનો લોટ છાંટી દઈશું અને હવે આ સિક્રેટ 1 ટીસ્પૂન મિલ્ક પાવડર અને 1/2 ટીસ્પૂન ખસખસ છાંટી દઈશું. બસ આનાથી જ પરોઠાનો સ્વાદ એકદમ સરસ આવશે. જ્યારે તમે પરોઠા ખાશો ત્યારે આ મિલ્ક પાવડરને લીધે એના સ્વાદમાં 100 ગણો ટેસ્ટ વધી જશે.
તો ચારે બાજુ સરખું સ્પ્રેડ કરી અને મેં પરોઠાને હાફ વાળી દીધું છે. ચાલો ફરીથી હવે એના ઉપર ઘી લગાવી દઈએ અને એના ઉપર ફરીથી થોડો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને ટ્રાયેંગલ શેપ આપી દઈશું. બસ આ રીતનો ટ્રાયેંગલ શેપ થઈ ગયો. અને વન્સ અગેઇન હું રવો લઈ રહી છું, કારણ કે પરાઠાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી બનાવવાનું છે. અને હવે આપણે એને ટ્રાયેંગલ શેપમાં જ વણીશું. આ પરોઠા જ્યારે આપણે વણીએ સ્પેશિયલી ટ્રાયેંગલ શેપ, ત્યારે હંમેશા એના ત્રણેય ખૂણા છે એના ઉપર એક સરખો ભાર આપીને વણવું, એટલે એકદમ સરસ ટ્રાયેંગલ શેપ આવી જશે. તો જુઓ, આપણું પરોઠું આ વણાઈને તૈયાર થઈ ગયું છે. મેં નોનસ્ટિક તવી પણ ગરમ થવા મૂકી જ દીધી છે. તો ચાલો પરોઠાને શેકી લઈએ. હવે હું અહીંયા શેકવામાં તેલ લઈ રહી છું. તમે ચાહો તો ઘીમાં પણ શેકી શકો છો. તો અહીંયા મીડિયમ ફ્લેમ પર મેં પરોઠું તવી પર મૂકી દીધું છે અને સ્લો ફ્લેમ પર હવે આપણે એને બંને બાજુ તેલ લગાવીને શેકીશું, જેમ કે આપણે નોર્મલ પરોઠા બનાવતા હોઈએ છીએ એવી જ રીતે. પણ આ પરોઠા ટેસ્ટમાં તમને ખૂબ જ ગમશે, કારણ કે એમાં ઇલાયચી છે, મિલ્ક પાવડર છે, ખસખસ છે, ઘી અને કેળા. તો વિચારો કે આ પરોઠાનો સ્વાદ કેટલો સરસ હશે. અને એવું નથી, આ પરોઠા તો ઠંડા થાય પછી પણ ખૂબ જ સરસ લાગે છે. ચાલો હવે એક પરોઠું હું તમને ખોલીને બતાવું. એના લેયરને આપણે ખોલીએ. જુઓ, અંદર ઇલાયચી, ખસખસ બધું આપણને દેખાય છે. તો આ રીતે એના પડ છૂટા પડશે. ફ્રેન્ડ્સ, આપને આ સુપર સોફ્ટ બનાનાની રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.